કથા ફક્ત કહેવા સાંભળવાનો વિષય નથી બાપ, કથા જીવન જીવવાનો વિષય છે. કથા પ્રમાણે જીવન જો જીવવા માંડે તો ભક્તો આખી કથા તો શું, એક ક્ષણની કથા, મને એકાદ કથાનો સિદ્ધાંત જીવાત્માની બુદ્ધિ અંદર ઠસી જાય ને તો પણ કથા મુક્તિનું કારણ બની જાય, જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે. કથા પ્રમાણે જીવન જીવશો ભક્તો. કથાની અંદર વિવિધ વાતો આવે, યાદ રાખજો. કથા એક પ્રકારનું દર્પણ છે, મહાપુરુષો કહે છે, બિલકુલ સનાતન સત્ય વાત છે. ભક્તો આપણને આપણા દર્શન કરાવે, નિજના દર્શન કરાવે એવું એક દર્પણ છે. યાદ રાખજો, દર્પણ જ આપણને આપણા દર્શન કરાવે. બાકી આંખ આખી દુનિયાને આપણને દર્શન કરાવી શકે, પણ આપણને દર્શન આંખ ન કરાવી શકે. આંખને જયારે દર્પણનો જોગ થાય ત્યારે દર્પણ આપણને આપણા દર્શન કરાવે. એમ ભક્તો કથા પણ આપણને આપણા દર્શન કરાવે. યાદ રાખજો, કથા પણ આપણને આપણા દર્શન કરાવે. આપણે કયા લેવલે પહોંચ્યા છે, કેટલો માર્ગ કાપ્યો છે, કેટલો માર્ગ કાપવાનો બાકી છે, એનું દર્શન કથા જ કરાવે. ભક્તો કથા આપણને જીવન જીવતા શીખડાવે. ભક્તો દુનિયાની અંદર એવા વિવિધ પ્રકારના માધ્યમો હશે જે શરીરને રંજન કરાવી શકે, પણ મન અને એથી પર આત્માને રંજન કરાવી શકે એવું કોઈ જો માધ્યમો હોય ને તો પરમાત્માની કથા છે, કથા છે. ભક્તો જીવાત્માની જે વિચારધારા, પહેલા તો વિચારધારાને મરોડે છે. યાદ રાખજો, આખી દુનિયાની વિચારધારા એવી છે કે પોતે સારો દેખાય એને માટેનો દાખલો ચાલુ. આખી દુનિયાની વિચારધારા એ છે. પછી ભક્તો ડોક્ટર હોય તો ભલે, એન્જિનિયર હોય તોય ભલે, બેરિસ્ટર હોય તો ભલે, આખી દુનિયાનો દાખલો સારા દેખાવ માટે હોય છે. પણ પરમાત્માની કથા વિચારધારાને મરોડે છે અને એમ કહે છે તું સારો દેખાવા માટે મહેનત કર, એના કરતા સારો થવા માટે મહેનત કર. બાપ બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જશે. વિચારધારા કથા આપે છે. અને એને એકવાર માણસ સારો જ થઈ જાય, એકવાર માણસ સારો જ થઈ જાય તો ભક્તો એને સારા દેખાવા માટે મહેનત નહીં કરવી પડે. યાદ, એને સારા દેખાવા માટે મહેનત નહીં કરવી પડે. અને ગમે તેટલો માણસ સારો દેખાવ મહેનત કરશે પણ સારો જો નહીં થાય તો ભક્તો એ સારો નહીં દેખાય, નહીં દેખાય, નહીં દેખાય. ભક્તો કથામાંથી આપણે સૌ કોઈ વિચારધારાને જન્મ અમલીકરણ કરીએ. સારા દેખાવા કરતા સારા થવા માટેનો પ્રયાસ કરીએ.